शङ्करो वन्दे श्रद्धा विश्वासरूपिणो याभ्यां विना न पश्यन्ति सिद्धः स्वान्तः स्थमेश्वरम् लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये जगं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वातात्मजं वा नरयोतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। बोलिए श्री गणपति गजानन महाराज की जय। श्री कुलदेवी मात की जय। श्री लक्ष्मी नारायण भगवान की श्री द्वारिकाधीश की जय। श्री सोमनाथ महादेव की जय। श्री रामेश्वर महादेव की जय। श्री रामचंद्र भगवान की जय। सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। हरे राम हरे राम 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 हरे हरे हरे
સુધારી બરનવ રઘુબર વિમલ જસ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે હરહુ કલેશ વિકાર શિયાવર રામચંદ્ર કી જય શ્રી હનુમાનજી મહારાજ કી જય પ્રણવૌ પવન કુમાર ખલ બન બાવક જ્ઞાન ઘન જાસુર દયાગાર બસહી રામ સર ચાપ ધર. દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપાથી આ દિવ્ય અને અલૌકિક એવી રામકથા ભક્તિ યાત્રા છે. એમાં સૌના હૃદયમાં બિરાજિત શ્રી રામચંદ્રના ચરણમાં વંદન કરી અને આજની કથાને પ્રારંભ કરીએ. તુલસીદાસજી મહારાજ જે પ્રથમ બાલકાંડમાં માનસના પ્રવેશમાં વંદના કરેલ છે, દરેક જીવની વંદના કરેલ છે, ચર અચર દરેક જીવની વંદના કરેલ. રામ લખન અને ભરતની પણ વંદના કરેલ, શત્રુઘ્ન મહારાજની વંદના, અને ત્યારબાદ હનુમાનજીની વંદના કરે છે. અને હનુમાનજી માટે બોલે છે, શું કહે છે કે પ્રણવૌ પવન કુમાર ખલ બનપાવક જ્ઞાન ઘન જાસુ હૃદય આગાર બસહી રામ શર ચાપ ધર. પ્રણવૌ એને નમન કરે છે હનુમાનને, કે એનું આસન જ વીર આસન છે, તપોમય એનું સ્વરૂપ છે. હનુમાન જેને માનને હણી નાખ્યું છે, માનથી પર છે, એ હનુમાન. રામ કાજ કિન હે બિનુ મોહી કહા બિસરામ. રામચરિત માનસ સુંદરકાંડમાં હનુમાનજી મહારાજ બતાવે છે કે એનો જન્મ જ રામકાજ માટે થયો છે. રામના જે કાર્ય છે બધા કાર્ય કર્યા છે. અને કોઈ પણ વ્યક્તિ કોઈ માટે કાંઈ કામ કરે ને તો કામ કરવાનું એનામાં અભિમાન આવે, માન જાગે કે મેં આ કરેલું છે, હું કરું છું, હું કરતા અભિમાન જાગે. તો એ બધા માનનો તોડી નાખ્યા છે, માટે હનુમાન માનને હણી નાખ્યા છે. કામ કરે છે પરંતુ એ કામનું એને માન નથી, મોહ નથી, અહંકાર નથી. બાકી દરેક જીવ છે એ નાનામાં નાનું અથવા મોટા મોટું કોઈ પણ કાર્ય કરે તો કાર્યોને એને અહમ જાગે છે. ભલે એકદમ હલકું કામ હોય છતાં પણ એ કામ કરો તેમ થાય કે આ કામ મેં કર્યું છે. હનુમાનજી આટલા કાર્યો કર્યા છે પરંતુ એને ક્યાંય માન નથી. એટલા માટે જેને અહંકારનું માન નથી, અહંકારની લાલચા નથી, એને આખું જગત પૂજે છે. બાકી આપણા હિન્દુ સંપ્રદાયમાં ઘણા બધા પંથો છે. શૈવ પંથ છે, કૃષ્ણ પંથ છે, દેવી પંથ છે. અલગ અલગ પંથમાં બધા દેવતાઓની આરાધના કરે, અલગ અલગ દેવતાઓનો વિરોધ પણ કરે. કૃષ્ણને માનનારા શિવની ન આરાધના કરે, શિવને માનનારા કૃષ્ણની આરાધના ન કરે. દેવીને માનનારા છે માત્ર દેવીમય સંસારને જોવે છે. અમુકની આરાધના કરે તો બીજા દેવની અનાદર કરે છે. પરંતુ એક પણ એવો ધર્મ, એક પણ એવો સંપ્રદાય નથી જે હનુમાનની આરાધના ન કરતો હોય. તો હનુમાનની આરાધના દ્વારા આપણું જે અભિમાન છે, અભિમાનને તોડે માટે હનુમાનની આરાધના બતાવેલ છે. કે સૌથી મહત્વનું કાર્ય છે, કામ કર્યા પછી કામનો અહંકાર મનમાં ન રહે. જેવી રીતે કપડા છે, એ કપડા મેલા થયા હોય તો આપણે સાબુથી સાફ કરીએ, તો સાબુથી કપડા ધોઈએ તો કપડાનો બધો મેલ વહી જાય. પછી એ કપડું પહેરાતું નથી, પણ એમાં રહેલો સાબુ પણ કાઢવો પડે.
સાબુથી કપડાનો મેલ જાય, પણ સાબુ કાઢીએ નહીં તો કપડું વેલું ફાટી જાય. આ મંદિર હમણાં સરસ મજાનું બધી બહેનોએ ધોયું, નિરમા નાખીને બધું ધોયું. તો મંદિર સરસ મજાનું આખે આખું નીચે બધું નિરમાથી ધોયું, પણ નિરમા કાઢ્યો ન હોય તો બીજા દી બધાય પડે ને. તો જેનાથી સાફ કરીએ છીએ એને પણ કાઢવો જરૂરી છે. માટે બતાવે છે કે જે પણ કર્મ કરીએ એ કર્મમાં અહંકાર ન જાગે, અભિમાન ન જાગે. અને અભિમાન જાગે એટલે એનું પતન થાય. હનુમાનને પણ એક માનસમાં બતાવે છે, એક વાર એના અભિમાન થયેલું. જ્યારે પર્વતને લઈને જતા હતા તો વિચાર એક ક્ષણ માટે આવ્યો કે આ પર્વતને લઈને હું ન જાઉં તો લક્ષ્મણનું શું થાય. જ્યાં એવો વિચાર આવ્યો ને ત્યાં જ ભરતનું બાણ લાગ્યું ને નીચે પડ્યા. બતાવે છે કે ભરત કોણ છે? જેને દરેક જીવમાં રામ દેખાય છે, દૈત્યમાં પણ રામ દેખાય છે. ને હનુમાન છે ભગવાનના ભક્તમાં દૈત્ય કેમ દેખાણા? કથા ખ્યાલ છે બધાને કે જ્યારે હનુમાનજી મહારાજ પર્વત લઈને જતા હતા ત્યારે ભરતજીને થાય છે કે આ દક્ષિણ દિશામાં જાય છે, કોઈ દૈત્ય છે, માટે ફણા વગરનું બાણ માર્યું, પગમાં લાગ્યું અને પડ્યા હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજ ત્યારે અભિમાન જાગ્યું હતું કે હું છું, આ પર્વત લઈને જાઉં છું, અને નીચે પડ્યા. તો બતાવે છે કે જેને દૈત્યમાં પણ ભગવાન દેખાય એ ભરતજીને આજે હનુમાનમાં શા માટે દૈત્ય દેખાણા? તો બતાવે છે કે જેના હૃદયમાં અહમ જાગે ને એ દૈત્ય સમાન છે. એ ભલે મનુષ્ય હોય, નર હોય, પશુ હોય, દેવતા હોય, પણ અહમ જાગે એટલે એ દૈત્ય સમાન છે. સંતો બતાવે છે કે દેવતાઓના રહેવાના સ્થાન, જ્યારે સતયુગ હતો ને ત્યારે દેવ અને દાનવ અલગ અલગ લોકમાં રહેતા હતા. દેવલોકમાં બધા દેવતા રહેતા અને યમલોકમાં બધા દૈત્ય રહેતા. અસુર લોકમાં બધા દેવતા રહીએ, દૈત્ય રહીએ, અને દેવલોકમાં બધા દેવતા રહીએ. સતયુગની વાત છે. પછી ત્રેતાયુગ આવ્યો તો ત્રેતાયુગમાં એક જ લોકમાં દેવ અને દાનવ રહે. એ જે પૃથ્વીલોક છે, ભગવાન રામ પણ પૃથ્વીલોકમાં છે, અને લંકા નગરીમાં રાવણ એક જ લોકમાં રહે છે. પછી દ્વાપર યુગ આવ્યો તો દ્વાપર યુગમાં એક જ ઘરમાં દૈત્ય અને દેવ રહે છે. જે મહાભારત, પાંડવો અને કૌરવો, કંસ અને કૃષ્ણ, એક જ પરિવારમાં દેવ પણ રહે છે અને દૈત્ય પણ રહે છે. સતયુગમાં અલગ અલગ લોકમાં રહેતા હતા, ત્રેતાયુગમાં એક જ લોકમાં રહે છે, દ્વાપરમાં એક જ પરિવારમાં રહે છે, અને કલિયુગમાં બતાવે છે કે એક જ દેહમાં દેવ અને દૈત્ય બે રહે છે. અલગ લોક નથી, અલગ દેશ નથી, અલગ પરિવાર નથી, એક જ દેહ છે. એ દેહમાં દેવ અને દૈત્ય કલિયુગમાં બે રહે છે. અભિમાન જાગે એટલે દૈત્ય જાગે છે. એટલા માટે અભિમાનનો નાશ કરવા માટે હનુમાનની આરાધના કરે છે. અહંકાર હટે તો પ્રભુ પ્રગટે છે. હનુમાનને અહંકાર થયો અને ભરતનું બાણ લાગ્યું, ફણા વગરનું બાણ લાગ્યું અને નીચે પડ્યા. અને પછી ખબર પડી આ તો મારા રામનો દૂત છે, રામનો સેવક છે, રામ કાજ માટે જાય છે. અને ત્યારે બીજું બાણ આપ્યું તો બાણ ઉપર બેસાડીને ક્ષણમાં પહોંચાડી દેતા છે. જ્યાં લંકામાં, જ્યાં લખનજી રામના ખોળામાં વિશ્રામ કરે છે, ત્યાં એક ક્ષણમાં પહોંચી ગયા. તો સંતો બતાવે છે કે જ્યારે સત માર્ગમાં કોઈ જતું હોય, ભક્તિના માર્ગમાં જતું હોય, ત્યારે સંતો એની પરીક્ષા લે ને એકવાર એને પાડે, પછાડે. પણ એકવાર પડ્યા પછી જો એ જાગી જાય ને તો બીજી વાર જ્યારે એને ચડાવે ને ત્યારે દુનિયાની કોઈ તાકાત નીચે ન પાડી શકે. એકવાર પછાડે, પણ એ પછાડ્યા પછી એનામાં જે ભક્તિ છે, ભક્તિ ક્ષીણ ન થવી જોઈએ. પણ જ્યારે પછાડ્યા પછી જ્યારે સદગુરુ છે એની કૃપા કરે છે ને પછી દુનિયાની કોઈ તાકાત એને નમાવી ન શકે. तुझे मई देने से पहले बता दूं बड़ी तल्ख होती है पीने से पहले. तुझे मई देने से पहले बता दूं, मई એટલે દારૂ, શરાબ.
બડી તલખ હોતી હે પીને સે પહેલે, ખૂબ કડવી લાગે. પણ અહીંયા મય કેને કીધું છે? અહીંયા ભગવાનની ભક્તિને, ભગવાનના નામને કીધું. બહુ કડવી લાગે. ભગવાનનું નામ લેવું બહુ અઘરું, ને હમણાં બીજા કઈ કામ કીધા હોય તો મજા સુરા બીજા કામમાં તો. પણ ભગવાનનું નામ અડધી કલાક લેવું હોય, સત્સંગ કરવો હોય તો એ કડવું ન રુચિકર લાગે. तुझे मैं दाना से पहले बता दूं, बड़ी तल्ख होती है पीने से पहले, मेरे मासुक की अदा है निराली, गिराता बहुत है उठाने से पहले, पर एक बार जो उठा लेता है तो दुनिया की कोई ताकत उसे गिरा नहीं सकती. આ ભગવાનની કૃપા. ફણા વગરનું બાણ માર્યું, હનુમાન પડ્યા, અને જ્યારે બીજા બાણમાં તો એને સીધે સીધે એક ક્ષણમાં હનુમાનની જે ગતિ હતી એ ગતિ કરતા પણ બમણી ગતિમાં ત્યાં પહોંચાડી દીધા છે. ભક્તની કૃપા થાય તો. અને એ હનુમાનની વંદના કરે છે કે હનુમાને ભગવાનના કાર્ય માટે જે પંચરત્નો છે એની ખૂબ સેવા કરી છે. 5ની સેવા કરી છે, 5નો જીવ બચાવ્યો છે હનુમાને. સૌથી પહેલા જે જામવંત આદિ રીછ સમુદ્રના કિનારે ઉભા હતા, વિચાર કરે છે કે આ સમુદ્રને ઓલંગીને કઈ રીતે આપણે જાશું. જો સમુદ્રની પાર જઈને માં સીતા છે એના સમાચાર લઈને નહીં આવીએ ને તો સુગ્રીવ છે આપણે બધાને મારી નાખશે. અને એ સમયે હનુમાન છે, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જે જ્ઞાન અને ગુણના સાગર છે એવા રામનું નામ લઈને છલાંગ લગાવી અને લંકાને પાર સીતાની ખોજ કરીને આવ્યા ને દરેક વાનર સેનાની એને રક્ષા કરી છે. અને બીજા માં સીતા જે લંકા નગરીમાં રામની પ્રતીક્ષા કરે છે, ત્યાં રામની મુદ્રિકા લઈ આવ્યા અને સીતાના પ્રાણમાં જાણે પ્રાણ પૂર્યા છે. અને જ્યારે લક્ષ્મણ છે એ મૂર્છિત થયા, એના માટે સંજીવની લઈ આવ્યા છે. અને જ્યારે ભરત છેલ્લો 14 વર્ષનો છેલ્લો દિવસ છે કે આજે સૂર્યોદય થાય ને મારો રામ ના આવે તો હું અહીંયા જીવતા સમાધિ લઈ લઉં, અને એ સમયે એનો જ્યારે પ્રાણ બનીને હનુમાન પધાર્યા છે. આ પંચરત્નો છે એ 5ના જીવ બતાવ્યા છે. એટલા માટે હનુમાનની તુલસીદાસજી વંદના કરે છે. પ્રણવ પવન કુમાર ખલબન પાવક જ્ઞાન, જે કેવા છે પાવક અગ્નિ સમાન છે, જ્ઞાન ગુણ સાગર છે, જાસુ હૃદય આગાર બસહી. એના ચરણની વંદના નથી કરી, પણ એની વંદના કરી, પણ ચરણની વંદના નથી. આ વસ્તુ સમજવા જેવી. આ એક એક શબ્દ માનસના છે ને આપણે પાગલ બનાવે છે. રામચરિતમાનસમાં કાલે આપણે ચરણ વંદનામાં જોયું કે તુલસીદાસજી મહારાજે ભરતની વંદના કરી તો બતાવ્યું કે પ્રણવ પ્રથમ ભરત કે ચરણા, ભરતજીના ચરણની વંદના કરેલ છે. ત્યારબાદ બંદહુ લક્ષ્મણ પદ જલ, લક્ષ્મણજી છે એના પણ ચરણ રસની વંદના કરી છે. અને રિપુસૂદન પદ કમલ નમામિ, રિપુસૂદન શત્રુઘ્ન છે એના પણ ચરણની વંદના કરી, પણ હનુમાનજીના ચરણની વંદના નથી કરી. શા માટે? બતાવેલ છે કે પ્રણવ પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન, જે જ્ઞાન સ્વરૂપ છે, પાવક છે, જે તેજો પુંજ છે એની વંદના, પણ એને ચરણની વંદના નથી કરી. એનો મતલબ અહીંયા બતાવે છે કે આપનું ચરિત્ર એટલું પવિત્ર છે, એટલું તેજોમય છે કે તમારા ચરણને સ્પર્શ કરતા પણ ડર લાગે છે. તુલસીદાસજી એટલા માટે ભગવાન હનુમાનના ચરણને સ્પર્શ નથી કરતા. એનો મતલબ એક મર્યાદા બતાવે છે. આ શીખવાનું છે આમાંથી કે હનુમાન છે એના ચરણને સ્પર્શ ન કરાય. ઘણા કહે કે હનુમાનના ચરણ સ્પર્શ ન કરે, એટલા માટે બહેનો છે એ પાછળ હાથ રાખીને ભગવાનના મંદિરમાં વંદન કરે. એનો મતલબ શું છે કે આ માણસનો સ્વભાવ છે, હાથ આગળ હોય તો ગમે ત્યાં વહી જાય, એટલે હાથ પાછળ રાખે એટલે ભૂલમાં પણ અડી ન જાય. પણ ભાવ એવો છે કે હનુમાન એવું તેજોમય સ્વરૂપ છે, આપણા હાથથી એનો સ્પર્શ ન કરાય, ચરણની વંદના ન થાય. એટલા માટે તુલસીદાસજીએ નથી કરી, પણ તુલસીદાસ કરતા પણ જો ચડિયાતા હોય તો કરી શકે છે. તુલસીદાસજીએ ના પાડી છે કે ચરણ સ્પર્શ માટે નથી કર્યા. અને ત્યારબાદ બતાવે છે જાસુ હૃદય આગાર બસહી, જેના હૃદયમાં ભગવાન રામ સાક્ષાત બિરાજમાન છે. કઈ રીતે બિરાજમાન છે તો બતાવે છે કે હનુમાનજી જ્યારે ભગવાન રામની સેવા કરતા હતા તો રામ કહે છે, બોલ હનુમાન શું ઈચ્છા છે? તમે મારા હૃદયમાં આવીને બિરાજમાન થાઓ. તો ભલે ભગવાન રામ છે એ હનુમાનજીના હૃદયમાં બિરાજમાન થયા. જ્યાં હૃદયમાં આવ્યા તે બહાર નીકળો.
ભગવાન કે કેમ? કે ના, પેલા બહાર નીકળો. કેમ તમે બહાર તો નીકળો? હનુમાનના હૃદયમાંથી રામ બહાર નીકળ્યા તો હનુમાનજીએ કીધું, તમે મારા હૃદયમાં બિરાજો, પણ તમારું ધનુષ્ય સાથેમાં લઈને, ધનુષ્યને ત્યજીને ને હાથમાં ધનુષ્ય રાખીને, તે રામજી કહે છે કે તમારું હૃદય કોમળ છે અને ધનુષ્ય શસ્ત્રો તો કઠોર છે, એ લઈને કેમ બેસું? ત્યારે હનુમાનજી કહે છે, મને મારા પર ભરોસો નથી. શત્રુ છે, શત્રુ સામેથી આક્રમણ કરે, કામ ક્રોધ લોભ આદિ શત્રુ આવે, તમે હૃદયમાંથી શસ્ત્ર લેવા જાઓ, શત્રુ પ્રહાર કરે, વાર લાગી જાય, માટે શસ્ત્ર લઈને જ મારા હૃદયમાં બેસો. એટલા માટે કહે છે જાસુ હૃદય આગાર બસહી. એટલા માટે શસ્ત્ર સહિત હનુમાનજીના હૃદયમાં બિરાજમાન રામ છે એની વંદના કરે છે કે મારા હૃદયમાં એક પણ દુર્ગુણ ન આવે. આવી ઉગ્ર સાધના હનુમાનજીની છે કે પોતાના હૃદયમાં શસ્ત્ર સજ્જ એવા હનુમાનજીએ રામને બિરાજમાન કર્યા છે. જે હનુમાનજી જેનું સ્વરૂપ જ એવું છે, હનુમાનની જગતમાં એક પણ એવી મૂર્તિ નથી જે બેઠેલી હોય, હંમેશા ઉભેલી છે અને હાથમાં પર્વત લઈને ઉભા એવી મૂર્તિ છે. એનો મતલબ જે હનુમાન છે એ રામના કામ કરવા માટે આવ્યા છે, એ તપોમય છે. અને કોઈ પણ આપણે કર્મકાંડ જે કરે, કોઈ પણ એમાં ગુરુબાપા શાસ્ત્રીજી પૂજા કરાવતો હોય તો દરેક પૂજા કરે, એ પૂજાની શરૂઆત કરે ને એટલે ઉત્તર દિશામાં હનુમાનજીનું ધ્યાન ધરાવે. શા માટે? કે હનુમાનજીનું ધ્યાન ધરી અને પૂજા કરીએ તો એ હનુમાનજીના ધ્યાન ધરવાથી એનું જેવું સ્વરૂપ છે એ સ્વરૂપ આપણામાં તપોમય આવે અને આપણે તપ કરી શકીએ અને નિષ્ઠાથી બેસી શકીએ. એટલા માટે હનુમાનજીની આરાધના કરવામાં આવે છે કે એનું ધ્યાન ધરી એની જેમ બેસી શકીએ. એટલા માટે હનુમાનજીની આરાધના બતાવી છે. બે ઘડી માટે આપણે પણ હનુમાનજીને યાદ કરીએ. હરિએ કંઠ મારે હાર પેરાવ્યા, મોતી મોઢામાં રાખ્યા. હરિએ કંઠ મારે હાર મોતી મોઢામાં રાખ્યા. એક જનમિયો રે જેને રામને રૂણી રાખ્યા. રામને રૂણી રાખ્યા જગતમાં. એક જનમિયો રે જેને રામને રૂણી રાખ્યા રે. મારા રામને રૂણી રાખ્યા. હનુમાનજીની આરાધના કરેલ છે અને ત્યારબાદ હનુમાનજીને વંદન કરી અને શિયા રામ છે એની આરાધના, એની વંદના કરી છે. અને બતાવે છે કે ભગવાનનું નામ છે એ ભગવાનનું નામ ભગવાન કરતા પણ વધારે દિવ્ય છે. તો કહે છે કઈ રીતે ભગવાન કરતા પણ ભગવાનનું નામ? હા, બતાવે છે. કારણ ધ્યાયતે વિષ્ણુ ત્રેતાયામ યજતો મખૈહિ દ્વાપરે પરિચર્યાયામ કલૌ કેશવ કીર્તનાથ. કૃતે યધ્યાયતે વિષ્ણુ. જ્યારે સતયુગ હતો ત્યારે વિષ્ણુનું ધ્યાન ધરી તપ કરી અને એને ભજી શકાતા હતા, એને માંડ માંડ પ્રાપ્ત કરી શકતા હતા. ત્રેતાયામ યજતો મખૈહિ. અને ત્રેતાયુગ છે એમાં યજ્ઞનો મહિમા હતો. ઋષિમુનિઓ યજ્ઞો કરી કરીને યજન કરી કરીને ભગવાનને પ્રાપ્ત કરતા હતા. દ્વાપરે પરિચર્યાયામ. અને દ્વાપર યુગ છે એમાં ભગવાનની સેવા કરી, એની પૂજા કરી અને આરાધના દ્વારા એને મેળવી શકતા હતા. અને કલૌ કેશવ કીર્તનાથ. કલિયુગમાં માત્ર ને માત્ર એ કીર્તન કરવાથી મળી જાય છે, એકદમ સરળતાથી મળી જાય છે. આપણે કે ને આપણી સરળ ભાષામાં સમજીએ ને અઘરું, સીઝન. જેમ આપણે 3 ઋતુ છે, 3 ઋતુના સીઝન પ્રમાણે ફળ અને શાકભાજી મળે ને,
તો 3 સિઝન છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. એની જેમ આપણે સમજવાની ભક્તિની પણ 4 સિઝન છે, સતયુગ, ત્રેતા, દ્વાપર ને કલિયુગ. જેવી રીતે જે ફળ છે, જે શાકભાજી છે, શિયાળામાં થાય એ ત્યારે જ આપણે ખાઈએ તો એના જે ગુણો છે આપણે પ્રાપ્ત થઈ શકે. પણ ઋતુ વિનાનું ફળ કે શાકભાજી, ધરાળ, એનામાં એ ગુણો નાખીને જેને ઉત્પન્ન કરેલું હોય, બનાવેલું હોય, તો એ ફળ ગુણકારી નથી. અત્યારે કોઈ કેરી લઈ આવીને દે તો જોઈએ તો મને ન થાય મન. પણ ઉનાળામાં કેરીને અમે ગમે એ મેલે પણ કોઈ અડે બીજું કઈ. તો કહેવાનો મતલબ અત્યારે આવી પણ એ મીઠાશ જેવી ચૈત્ર મહિનામાં આવે એવી અત્યારે આવે. જે શાકભાજી છે, ચોમાસું જાય અને વેલા આપોઆપ છે એ લતાઓ છે વૃક્ષો ઉપર ચડી જાય, અને ગરીબ હોય કે શ્રીમંત બધાને વેલા છે એ સરળતાથી એના શાકભાજી બધા મળી જાય. ધનવાન તો ખાય પણ ગરીબ પણ ખાઈ શકે, એટલા માટે એ વધારે અત્યારે ઋતુમાં વેલાઓ બધા થાય અને એના બધા ગુણો છે બધાને મળે. એટલા માટે જે ઋતુમાં જે ફળ છે, શાકભાજી છે, આરોગવામાં આવે તો એના ગુણ બધા મળે. એટલા માટે બતાવે છે. એ જ વસ્તુ સમજીએ તો સતયુગમાં કેની સિઝન હતી? કે તપની. ઋષિમુનિઓ હજારો વર્ષ તપ કરતા હતા, ત્યારે નામનો મહિમા નહોતો, તપનો મહિમા હતો. ત્રેતા યુગ છે ને સિઝન કેની હતી? યજ્ઞની. બધા યજ્ઞ ચારે બાજુ કરતા. ત્યારે કોઈ તપ કરે તો તપમાં જીવ ન લાગતો, યજ્ઞો કરતા. યજ્ઞ દ્વારા ઓમ વિષ્ણવે સ્વાહાયદમ વિષ્ણવે નમઃ, ઓમ રુદ્રાય સ્વાહાયદમ રુદ્રાય નમઃ. યજ્ઞ દ્વારા એની આરાધના કરતા. અને દ્વાપરે પરિચર્યાયમ, દ્વાપર યુગમાં સેવા કરે, એની પૂજા કરે અને એના દ્વારા ભગવાનની આરાધના કરતા. અને એ જ વસ્તુ કળિયુગમાં માત્ર ને માત્ર કીર્તન દ્વારા, સ્મરણ દ્વારા, નામ વંદના દ્વારા મેળવી શકાય છે. માટે અત્યારની આપણી ભાષામાં કહીએ તો સિઝન કેની છે? ભગવાનના રામની, નામની. એટલા માટે ગલીએ ગલીએ રામધૂન થાય. જે સિઝનનું ફળ હોય ગલીએ ગલીએ મળે ને, તો અત્યારે સિઝન, અત્યારે જો ગલીએ ગલીએ હવન ન થતા હોય, થાય? તપ કોઈ કરે ક્યાંય? એ તો ઋષિમુનિઓ છે એ ગીરી કંદરાઓમાં, હિમાલયની કંદરાઓમાં તપ કરે, બાકી કોઈ તપ કરે છે? નથી કરતું. કોઈ મોટા મોટા એટલા યજ્ઞો હંમેશા માટે ચાલુ છે? નથી. એટલી સેવા કોઈ પણ અત્યારે નામ ગલીએ ગલીએ આખો દિવસ રાત, કારણ કે એની સિઝન છે. એટલા માટે આ કલિયુગ કેવલ નામ આધાધા. કલિયુગમાં માત્ર ને માત્ર રામ નામનો મહિમા છે. એટલા માટે ચારે બાજુ રામ નામના ગુણગાન ગવાય છે. અને રામ નામના ગુણગાન એટલા માટે ગવાય છે કારણ કે એનું નામ લેવાથી મનુષ્ય છે એના જન્મો જન્મના પાપ છે, પાપ ભગવાન ધોઈ નાખે છે. અને એ વસ્તુ સરળતાથી મળી જાય છે. અને અત્યારે જે વસ્તુ હજારો વર્ષો ઋષિમુનિઓ છે એ સમાધિ લગાવતા છતાં પણ સમાધિમાં ભગવાન ન મળતા, એ અત્યારે આ મોબાઈલ યુગ આવ્યો તો આમાં કંઈક 10 મિનિટમાં ધ્યાન કરો, ક્યાંથી ધ્યાન થાય? કેમ આપણે માનવું? આવે ને બધા વિડીયામાં 10 મિનિટમાં તમારું ધ્યાન સીધું. તમારી જન્માક્ષર નાખો, તમારી કુંડલી, 10 મિનિટમાં તમારું આખું ભવિષ્ય કહી દે. તો ભાઈ બધા અહીંયા બે શું કામે? આ માયા ભગવાનની, આ જ માયા. હવે તો ન્યા લગી આવે છે કે એક દિવસમાં સંગીતનું બધા સુર અને બધું જ્ઞાન તમને થઈ જાય. આ પૂછો કેટલી આરાધના બધાએ કરી છે. કેટલા વર્ષોની આરાધના હોય ત્યારે સંગીત છે એ સિદ્ધ થાય. અને યુટ્યુબમાં વિડીયો આવે કે તમારું એક દિવસમાં સંગીતમાં તમને ખૂંખાર બનાવી દે. ક્યાંથી થઈ શકે? આરાધના થાય નહીં ત્યાં સુધી સિદ્ધ ન થાય. એના માટે તપ કરવું જોઈએ. પણ આ જ માયા છે. માયામાં ફસાય તો બતાવે છે કે માત્ર ને માત્ર ભગવાનનું નામ છે. એ નામ દ્વારા ભગવાનની આરાધના કરવામાં આવે. અને આરાધના એવી કરવામાં આવે કે જે પણ મનમાંથી ઉચ્ચારણ થાય એ દરેક ઉચ્ચારણ છે એમાં ભગવાનનું જ નામ હોય. ભગવાનના નામ સિવાય કોઈ શબ્દ મુખમાંથી નીકળે નહીં. શિવ માનસ પૂજામાં બતાવેલ છે, આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણઃ શરીરમ ગૃહમ
પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાગીરો યદ યદ કર્મ કરોમિ તત્તદખિલમ શંભોતવારાધનમ. હે ભગવાન, આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા. આ આત્મા છે તમે છો, અને જે મતિ છે એ ગિરિજા છે. સહચરા જે આ અમારી સાથે રહેનારા છે, સહચર છે એ ભગવાન મારા ભાઈ બેન છે. કોણ છે? સહચરા, સાથે રહેનારા. પૂજા તે વિષયોપભોગ રચના, જે અમે વિષય ઉપયોગ કરીએ છીએ, જે પણ બનાવીએ છીએ, જે કામ કરીએ છીએ, બધી તમારી પૂજા છે. નિદ્રા સમાધિ સ્થિતિ, અને જે નિદ્રા કરીએ છીએ તો હુતા નથી, પણ શું કરીએ છીએ? તમારી સમાધિમાં છીએ. પણ એ સમાધિ કેને કહેવાય? કે ભગવાનનું નામ લેતા લેતા જો સુવે અને નિદ્રામાં પણ કોઈ જગાડે તો એ રામ સીધું નામ મુખેથી નીકળે, એ સમાધિ સ્થિતિ કહેવાય. પણ તો આજુબાજુ બધા નિંદર ઉડાડી દેવા, નાકોડા ઢેડાઈને સમાધિ ન કહેવાય. નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ. એક એક શબ્દ સમજવાના છે. કાલે વાત થઈ ને કે બધી ખબર છે પણ ઉતારતા નથી જીવનમાં. સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ. સંચરણ, જે ચરણથી આપણે ચાલીએ છીએ, સંચાર કરીએ, એ શું છે? તમારી પ્રદક્ષિણા છે. એનો મતલબ આપણે જ્યાં ચાલીએ ત્યાં ભગવાનની પ્રદક્ષિણા છે. અહીંયા ચાલીએ તો પ્રદક્ષિણા ભગવાનની, હા. ત્યાં મંદિરમાં ફરીએ તો હા. અહીંથી ઘરે જઈએ તો હા. ઘરમાં ને ઘરમાં ફરીએ, હા. ગામમાં ફરીએ, હા. કઈ રીતે? તો બતાવે છે કે મંદિરમાં પ્રદક્ષિણા શું કામે કરીએ? તો મંદિરમાં અંદર એક દેવની પ્રતિમા સ્થિત છે માટે. અહીંયા વ્યાસપીઠની પ્રદક્ષિણા કરીએ કે અહીંયા ભગવાન સાક્ષાત બિરાજમાન છે એટલે. તો એની જેમ દરેકના ઘરમાં ભગવાનનું મંદિર છે. અહીંયા તમે આ નગરમાં પ્રદક્ષિણા કરો તો સમજો બધાયના ઘરમાં રહેલ ભગવાનની પ્રદક્ષિણા થઈ. આ સંચાર કીધું છે. અહીંથી તમે ગામમાં બજારમાં ફરીને પણ પાછા આવો ને તો આખા બજારમાં જેટલાના ઘર રસ્તામાં આવ્યા ને એ બધાયના ઘરમાં ભગવાન છે. બધાય ભગવાનની પ્રદક્ષિણા થઈ માટે કે સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ. પણ પ્રદક્ષિણા કેમ કરવી? તો ભગવાનનું નામ લેતા લેતા. આખા ગામમાં ફરીને આવ્યા, ભલે શાકભાજી લેવા ગયા હોય, કપડા ખરીદી કરવા ગયા હોય, પણ ભગવાનનું નામ લેતા લેતા જો બધું ખરીદી કરીને આવીએ ને તો પ્રદક્ષિણા છે. અને મંદિરમાં પણ બીજાની વાતો કરતા કરતા હાલીએ તો એ ખોટે ખોટા ફોગટના ફેરા છે. ભલે 1000 પ્રદક્ષિણા મંદિરની કરો, 100 બી માંડવીના લઈને પ્રદક્ષિણા પીપળાની ભલે કરીએ, પણ બીજાની વાત કરીએ, કુથલી કરીએ, વાતચીત ચર્ચા કરીએ તો એ પ્રદક્ષિણા નથી, નિરર્થક છે. એટલા માટે કીધું સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ. જ્યાં પણ ચાલીએ છીએ, જે પણ સ્થળે જઈએ છીએ, પણ ભગવાનનું નામ છે એ મુખેથી લેતા લઈએ ને તો જ્યાં જઈએ છીએ બધી ભગવાન તમારી પ્રદક્ષિણા છે. સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ. અને સ્તોત્રાણી સર્વાગીરો, જે બોલીએ છે બધા ભગવાન તમારા સ્તોત્ર છે. એનો મતલબ સંસ્કૃતનું જ્ઞાન હોવું જરૂરી ના. આ રામચરિત માનસની રચના કરી તુલસીદાસજી મહારાજે, તો કાલે જ ચર્ચા થઈ ને, એને સંસ્કૃતમાં રચના દરરોજ કરી. 9 દિવસ લેખી આખો દિવસ સંસ્કૃતના શ્લોકોની રચના કરે, પણ સવારે ઉઠે ને તો બધી રચના નષ્ટ થઈ જાય, કઈ મળે જ નહીં, બધું નષ્ટ થઈ જાય, કોરા કાગળ બની જાય. 9 દિવસ લગી સંસ્કૃતનું જ્ઞાન પીરસું પણ કાંઈ ન મળે. અને જ્યારે શિવે સમાધિમાં એને ધ્યાનમાં બતાવ્યું કે તમે તમારી સરળ ભાષામાં રચના કરો, અને ત્યારે તુલસીદાસજી મહારાજે પોતાની સરળ અવધિ ભાષામાં રચના કરી. એ ગ્રંથ પૂજનીય બન્યો છે. એનો મતલબ જ્ઞાન પ્રધાન નથી જરૂર, જ્ઞાનની જરૂર નથી, વિદ્વત્તાની જરૂર નથી, સ્તોત્રની સંસ્કૃત વ્યાકરણની જરૂર નથી. તો શું કહે છે કે જે પણ બોલીએ છે એ વાણી દ્વારા આપણે બીજાનું હિત થાય એવું બોલીએ. એ વાણી છે એ ભગવાનના સ્તોત્ર છે. નાનો બાળક મંદિરમાં ગયો અને મંદિરમાં જઈ અને આખી બારાખડી 2 વાર બોલી નાખી. અને બ્રાહ્મણ તો વૈદિક મંત્ર બોલે, આ નો ભદ્રાહ ક્રતવો જંતુર વિશ્વતો દબ્ધાશો પરિતાસ ઉદ્વિદાહ. તો કહે છે કે દીકરા, ભગવાનના મંદિરમાં સ્તોત્ર બોલાય, મંત્ર બોલાય, પૂજા પાઠ, તું આ બારાખડી બોલે છે? તો કહે છે મને વેદ મંત્ર સ્તોત્ર કઈ નથી આવડતું, હું બારાખડી બોલું, આમાંથી જ બધા શ્લોક મંત્ર બોલે છે, જેવું ગમે એવું બનાવી લે, જેવું ગમે એ બનાવી લેશે, ઉચ્ચમાં ઉચ્ચ જે જરૂર હોય એ બનાવી લે. આ ભાવ મહત્વનો છે. ભગવાનના મંદિરમાં જઈએ તો કાલી ઘેલી જે પણ ભાષામાં જે બોલીએ ભગવાન સ્વીકાર કરે. પણ કોના માટે? તો જે દરેકનું હિત થાય એવું બોલવામાં આવે એ ભગવાનની પૂજા છે.
માત્ર સ્તોત્ર બોલવા, મોટા મોટા સ્તોત્રના પાઠ કરવા મંદિરમાં જઈ મહત્વના નથી. સ્તોત્રાણી સર્વ ગીરો એટલે કે બધી ગીરા, બધી ભાષાઓ, કોઈ પણ ભાષામાં બોલીએ, કોઈ પણ સ્થળે બોલીએ, ગમે એની સાથે ગમે તે ચર્ચા કરીએ, પણ જે ચર્ચા ભગવાન નામમય હોય, ભગવાન કથામય હોય, એ ચર્ચા છે, ભગવાન સ્તોત્રો છે. યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ, અને કહે છે કે જે પણ કર્મ કરીએ છીએ, અખિલમ બધાય કર્મ, અખિલમ મધુરમ, એ બધાય કર્મ કેવા છે? શબ્દો તવારાધન, હે શિવ, હે મહાદેવ, એ બધું તમારું આરાધન છે, બધી તમારી આરાધના છે. માટે બતાવે છે કે જે પણ કર્મ કરીએ એ દરેક કર્મ છે, એ દરેક કર્મ ભગવાનમય બને છે, પણ એ દરેક કર્મમાં ભાવ માત્ર ને માત્ર ભગવાનની પૂજાનો જાગે. તો કહે છે કે ભગવાનના નામ છે, એ નામનો મહિમા કલિયુગમાં, કલી કેવલ નામ અધારા, માત્ર ને માત્ર નામનો મહિમા સૌથી વધારે બતાવ્યો છે. શેના માટે? તો કહે છે કે કલિયુગ છે, કલી પ્રભાવ છે, કલીના પ્રભાવથી ભગવાનની માયાથી મનુષ્ય છે એ મોટા મોટા યજ્ઞો નથી કરી શકવાનો, તપ નથી કરી શકવાનો, વ્રત નથી કરી શકવાનો, જપ નથી કરી શકવાનો, દાન દક્ષિણા બધું નથી કરી શકવાનો. એનું શરીર અનુકૂળ બધાનું આવે ન આવે, સંતા સંપત્તિ બધું જોઈએ, પણ ભગવાનનું નામ એવું છે એમાં કોઈ પણ વસ્તુની જરૂર નથી. નથી રૂપની જરૂર, નથી ગુણની જરૂર, નથી ધનની જરૂર, નથી સમયની જરૂર, નથી કોઈ પણ વસ્તુની જરૂર. રૂપવાન હોય કે કુરૂપ હોય, જ્ઞાની હોય અજ્ઞાની હોય, ધનવાન હોય કે ગરીબ હોય, એકદમ તંદુરસ્ત હોય કે ખાટલામાં ભલે પડ્યો હોય, પણ માત્ર ને માત્ર ભગવાનનું નામ કોઈ પણ સમયે લઈ શકે, એટલા માટે નામનો મહિમા છે. એકદમ સરળ ભગવાને પોતાનો મહિમા બતાવી દીધો છે. અને આમાં તો ન્યાલા ગીત છે કે રામ કરતા પણ રામનું નામ અનેક ગણું મહત્વનું છે. કારણ કે રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ જ્યારે વિશ્વામિત્ર ઋષિ સાથે જાય છે ને, રસ્તામાં આવનારી એક શીલા અહલ્યાનો ઉદ્ધાર કર્યો ભગવાન રામે, એકે પણ એના નામે અસંખ્ય અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે, અસંખ્ય જીવોનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન રામ જ્યારે જનકપુરીમાં ગયા તો એક ધનુષ્ય છે, એ ધનુષ્યના ટુકડા કર્યા, પણ ભગવાનના રામે તો અસંખ્યના ભક્તોના હૃદયમાં રહેલ કામ કરો તો લોભરૂપી ધનુષ્યના ટુકડે ટુકડા કરી નાખ્યા છે. આ નામનો મહિમા છે. ભગવાન રામે માત્ર એક રાવણનો વધ કર્યો છે, પણ ભગવાન રામના નામે અસંખ્ય આવા દૈત્યો છે, દૈત્યનો વધ કર્યો છે. માટે રામ કરતા પણ રામનો નામ મહિમા છે. રામ તે અધિક રામ તે નામા, ભગવાનના નામનો મહિમા બતાવે છે. જે પણ સમય હોય, જે પણ સમયે સ્થિર થઈ માત્ર ને માત્ર એક ઘડી કે આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ, માત્ર એક ક્ષણ, અડધી ક્ષણ કે અડધાની અડધી ક્ષણ પણ ભગવાનનું નામનું નામ લેવામાં આવે તો મનુષ્યના દરેક પાપ છે, પાપ નષ્ટ થાય. ભગવાનના રામ નામનો મહિમા એટલો છે કે તિમિર તારણ સીકર તે ભક્તિ તૈલોક ઉજાગર. સીકર એને કહેવાય કે સમુદ્ર છે, રત્નાકર ઘૂઘવ તો આપણે જોઈએ છે, નજર સામે કેવડો છે. પૃથ્વીના 71% તો ખાલી સમુદ્ર દરિયો જલ છે, એટલું જલ છે. એમાંથી આંગળી બોળીએ એક ટીપું પડી જાય, પછી આમ છાંટો નાખીએ નાનું એવું બિંદુ, એને શિખર કહેવાય. ખાલી એટલું પણ નામ છે ને જન્મો જન્મના પાપના બંધનને તોડવા માટે સક્ષમ છે. આટલો રામ નામનો મહિમા છે. શિખર તે ત્રૈલોકો, 3 લોકના બધા પાપને બાળવા માટે સક્ષમ છે. 2 ઘડી માટે ભગવાન રામનું નામ લઈ અને આગળ કથામાં આપણે કરીએ. કોઈ જાસો ના એવાને આંગણે રે, કોઈ જાસો ના એવાને આંગણે રે, મુખમાં નૈરાનું નામ છે, કોઈ જાસો ના એવાને આંગણે રે, એવાને આંગણે રે, કોઈ જાસો
બધા મોર ઘરે જેના અંતરમાં હોય અભિમાન છે રે જેના અંતરમાં અભિમાન છે કોઈ જાસો ના એવાને આંગણે રે કોઈ જાસો નયવને આંગણે રે જેના મુખમાં નહીં રામનું નામ છે રે જેના મુખમાં શ્રી રામનું નામ નથી રે કોઈ જાસો ના એવાને આંગણે રે એ તમે જાશો નયવને આંગણે રે વાત ગોવિંદની જેને ગમે નહીં રે વાત ગોવિંદની જેને ગમે નહીં રે બાંધી પાપ જગતમાંથી જાય છે રે બાંધી પાપ જગતમાંથી જાય છે રે કોઈ જાસો ના એવાને આંગણે રે તમે જાશો નયવને આંગણે રે કોઈ જાસો ના એવાને આંગણે રે કોઈ જાશો નયવને આંગણે રે એક એક શબ્દ સાંભળીએ સમજીએ કે આપણે જેના આંગણે જઈએ છીએ આ વ્યક્તિ છે વૈષ્ણવ છે કે નહીં જેના આંગણે જઈએ છીએ ત્યાં ભગવાનના નામ લેવાય છે ને એક એક શબ્દ સમજવા જેવું છે શા માટે કે ગઈકાલે વાત થઈ ને કથામાં કે સંગત બધું કરાવે છે આપણે જેના સંગતમાં રહીએ છીએ એવા ગુણો આપણામાં આવે છે એટલા માટે એના આંગણે જવાની ના પાડી કે જે ભગવાનના નામ ન લેવાય અને જ્યાં ભગવાનના નામ લેવાય એ શબરીના આંગણે પણ ભગવાન ગયા માટે આંગણું એવું રાખી કે જે સદા ઉઠીએ ત્યારથી ભગવાનના નામોચ્ચાર થતા હોય અંદર મેલાને બહાર ટીકે ઉજળા રે અંદર મેલા બહાર દિશે ઉજળા રે અંદર મેલાને બહાર ટીકે ઉજળા રે અંદર મેલા બહાર દિશે ઉજળા રે નામ મોટા ને કામ જેના કાળા છે નામ મોટા ને કામ જેના કાળા છે નામ મોટા ને કામ જેના કાળા છે નામ મોટા ને કામ જેના ખોટા રે હરિ બોલ. જાસો ના એવાને આંગણે રે તમે જાશો નયવને આંગણે રે કોઈ જાસો ના એવાને આંગણે રે તમે જાશો નયવને આંગણે રે જેના મુખમાં નહીં રામનું નામ છે રે જેના મુખમાં શ્રી રામનું નામ છે કોઈ જાસો ના એવાને આંગણે રે એ કોઈ જાશો નયવને આંગણે રે बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर पंथी को छाया नहीं फल लागे अति दूर बड़ा हुआ तो क्या हुआ જેવી રીતે ખજૂરનું ઝાડ છે એકદમ મોટું હોય પણ નીચેથી જે વટે માર્ગ નીકળે છે નથી એને છાંયો મળતો અને ભૂખ લાગે તો નથી ફળ પણ મેળવી શકતા બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર પંછી કો છાયા નહીં ફલ લાગી અતિ દૂર તો ખાલી માત્ર મોટા હોય પણ ભગવાનનું નામ ન લે કોઈને ઉપયોગી ન હોય એ વ્યક્તિ નકામા છે પણ જે બીજા માટે જ જીવે છે બીજા માટે ઉપયોગી છે અને બીજા માટે ઉપયોગી કોણ બની શકે છે તો જેના હૃદયમાં રામનો વાસ છે જે રામના નામ લે છે અને હું તો ખાલી બે ઘણી માટે બોલું છું બાકી બધાને ખ્યાલ છે કે આ બધું બધાને ખબર જ છે નથી ખબર એવું ને બધા જાણે જ છે ને એટલા માટે આખી જિંદગી નામ લીધા હોય કે ન લીધું હોય પણ મનુષ્ય જ્યારે મરે ને પાછળ રામ બોલો ભાઈ રામ રામનું જ નામ લેવાય છે કા બીજા કોઈનું નામ નહીં
કોને બહુ ફિલ્મના ગીતનો શોખ હોય પણ કોઈની ન નામે નીકળી ગીત વાગ્યા? એક દાખલો બતાવો. શા માટે? આપણી હિન્દુ સંસ્કૃતિમાં એક એક વસ્તુ બતાવી બહુ સમજવા જેવી છે. એની પાછળ એકદમ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ, એકદમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ એના રહસ્યો બતાવેલ છે સમજવા જેવા. કે કોઈ વ્યક્તિ ગુજરી જાય ને પછી રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામનું નામ જ લેવાય છે. કે રામનું નામ એકદમ સરળ છે અને એકદમ હલકું છે. હલકું એટલે કે એકદમ હવામાં પણ તરી શકે, એકદમ સરળ અને સહજ છે. ભારે વસ્તુ છે એ જમીનમાં રહીએ અને હલકી વસ્તુ છે એ ઉપર રહીએ. એટલે મારે રામ બોલો ભાઈ રામ, રામ 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 ઉચ્ચારણ જેમ જીહવા કરે છે તો રામ નામના જે સ્પંદનો છે ને, સ્પંદનો હવામાં તરતા તરતા ઉપર જાય છે. એની સાથે જે જીવ મર્યો છે એનો જે જીવ છે ને એ જીવ પણ એ વાયુ સાથે ઉપર જાય છે. એ જીવ રામ નામ જેટલું વધારે બોલાય તેના સ્પંદનો વધારે થાય અને એ બધા સ્પંદનો સાથે જીવ છે એ પણ રામ નામ સાથે, એ સ્પંદનો સાથે વાયુ સ્વરૂપ ઉપર જાય છે. અને ઉપર જેવો જાય છે તો એ વાદળાની સાથે બંધાય. એ જીવ વાદળા સાથે બંધાય, એમાં પાણી ભરાય અને પાણીના બિંદુ પડે તો એની સાથે એના જે વાસનાઓ છે એ બધી નીચે જમીનમાં પડે. એ જમીનમાં પડે તો જ્યાં સિંચન થાય એ બીજમાંથી વૃક્ષ બને, ઝાડ બને. એ જ જીવ છે એ બિંદુ સાથે નીચે આવ્યો છે, પૃથ્વીમાં આવ્યો જલ દ્વારા બીજમાં ગયો અને એ બીજમાંથી અંકુરિત થાય છે, એમાંથી અનાજ બને છે અને એ અનાજ ગ્રહણ કરે છે. એના દ્વારા રક્ત બને છે, એમાંથી માંસ બને છે, રુધિર બને છે, એમાંથી રેતસ બને છે અને એ રેતસ દ્વારા જીવ છે બીજો ગર્ભ ધારણ કરીને પાછો જન્મ ધારણ કરે છે. આ ચક્ર છે, બહુ સૂક્ષ્મતમ છે. એટલા માટે એ જીવ છે આ બતાવે ને કે જેવું અન્ન એવું મન. માણસનો અન્ન, આપણે અત્યારે અન્ન બગડ્યા છે એટલે બધાના મન બગડ્યા છે. તો આ જેવો જીવ એ અન્ન દ્વારા આવે છે એવા એનામાં લક્ષણો બધા આવે છે. તો આપણે કઈ એટલા માટે જ અન્ન અશુદ્ધ જગ્યાએથી આવ્યું છે, અશુદ્ધ વ્યક્તિ દ્વારા એનું સિંચન થયું છે. એટલા માટે આપણે રસોઈ બનાવતા જઈએ અને રહેતા જઈએ રામનું નામ, તો એ બધા અશુદ્ધિઓ દૂર થાય અને અશુદ્ધિ દૂર થાય એટલા માટે શુદ્ધ બને અને પછી આપણે ખાઈએ તો એ પ્રસાદ બને.